વિદ્યાર્થી મિત્રો, બે કારિકા આપણે ભણી. કવિનો મંગળ શ્લોક પ્રથમ કારિકા એટલે, અને કાવ્યના પ્રયોજનો એ બીજી કારિકા. આજે હવે આપણે ત્રીજી કારિકા એ કાવ્યના હેતુઓ ની વાત કરીશું. તો આચાર્ય મમ્મટ જુઓ તમારા પુસ્તકમાં સંસ્કૃતમાં એવમસ્ય પ્રયોજન મુક્તવા કારણમાહ, તો સંધિ સાથે છે એવમસ્ય પ્રયોજનમ ઉક્તવા, સંધિ છોડીએ તો કારણમ આહ. તો આ રીતે કાવ્યના પ્રયોજનો કહીને હવે કારણ કહે છે, એટલે કે હેતુઓની વાત કરે છે. તો કારિકા 3 એ જોઈ લઈએ. સંસ્કૃત જુઓ. શક્તિ નિપુણતા લોકશાસ્ત્ર કાવ્યાદ્યવેવ ક્ષણાત કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ ઇતિ હેતુસ્ત દુદ્ભવે. તો સંધિ છોડીને વાંચીએ તો ઉદ્ભવે. ભાષાંતર જોઈ લઈએ. લોકશાસ્ત્રો અને કાવ્યો વગેરેના નિરીક્ષણથી આવતી નિપુણતા તેમજ કાવ્યના જ્ઞાતાઓ પાસેથી લીધેલું શિક્ષણ એ દ્વારા અભ્યાસ અને તેની ઉત્પત્તિનું એ કારણ છે. તો આ એનું ભાષાંતર થયું. હવે મિત્રો, તમારા પુસ્તકમાં નીચે હોય યા જમણી બાજુ સામે વૃત્તિ, આપણે કાયમ જે કારિકા અને વૃત્તિ એ 5 કારિકા અને નીચે વૃત્તિ છે જ, યા સામે હોય. તો હું દર વખત તમને કહું છું જ, પણ એ તમારે જોઈ જ લેવાનું પુસ્તકમાં કે સામે કે નીચે વૃત્તિ આપેલી છે. તો વૃત્તિનું સંસ્કૃત હવે હું વાંચું છું, એ તમે જુઓ. શક્તિ કવિત્વ બીજરૂપ સંસ્કાર યામ વિના કાવ્યમ ન પ્રસરેત પ્રસૂતમ વા ઉપહસનીયમ સ્યાત. લોકસ્ય સ્થાવર જંગમ લોકવૃત્તસ્ય શાસ્ત્રાણામ છંદો વ્યાકરણાભિધાન કોશ કલા ચતુર્વર્ગજ તુરગ ખડગ આદિ લક્ષણ ગ્રંથાનામ કાવ્યાનામ ય મહાકવિ સંબંધીનામ આદિત્ય ગ્રહણાદિ ઇત્યાસાદીનામ ચ વિમર્શનાદ વ્યુત્પત્તિ. કાવ્યમ કર્તું વિચારયિતુમ ચ યે जानन्ति तद उपदेशेन कर्णे योजने च पौनः पुण्येन प्रवृत्ति इति त्रयः समुदिता न तो व्यस्तास्तस्य काव्यशोद्भवे निर्माणे समुल्लासे च हेतुः न तु हेतवः. तो न तु हेतवः मित्र, આ જે છેલ્લા હું બોલ્યો એ પૂર્વાપર સંદર્ભ તરીકે વાક્ય આવી શકે એવું અગત્યનું છે. ઇતિ ત્રયઃ સમોદિતાઃ ન તુ વ્યસ્તાસ્ય કાવ્યશોદ્ભવે નિર્માણે સમુલ્લાસે ચ હેતુઃ ન તુ હેતવઃ. હવે આ વૃત્તિનું ભાષાંતર જોઈ લઈએ. પછી એ 3 જે હેતુઓ છે એ સમજાવતા પાછી વૃત્તિની વાત આવવાની જ છે, પરંતુ આનું ભાષાંતર જોઈ લઈએ. તો શક્તિ કવિત્વના બીજરૂપ એક વિશિષ્ટ પ્રકારનો સંસ્કાર છે, જેના વગર કાવ્ય પ્રગટ થતું નથી. મિત્રો, કવિને સ્ફૂરતું નથી, અને જો એ પ્રગટ કરવામાં આવે, એ કવિને સ્ફુરે, તો એ ઉપહાસને પાત્ર, નિંદાને પાત્ર, ઠઠ્ઠા મસ્કરીને પાત્ર બને છે. કારણ કે એ કવિનું એ કાવ્ય ઉચિત થતું નથી, એટલે એ નિંદાને પાત્ર બને છે. લોકના એટલે સ્થાવર અને જંગમ રૂપ સંસારના વૃત્તાંતનું
શાસ્ત્રોના એટલે કે છંદ, વ્યાકરણ, શબ્દકોશ, 64 કળાઓ, ચતુર્વિધ પુરુષાર્થ તેમજ હાથી, ઘોડા, તલવાર વગેરે લક્ષણ ગ્રંથોના, કાવ્યોના એટલે મહાકવિઓની રચનાઓના તથા વગેરે કહેતા ઇતિહાસ આદિના વિવેચનથી વ્યુત્પત્તિ આવે છે. જેઓ કાવ્યની રચના અને આલોચના બંને કરી જાણે છે, તેમના ઉપદેશથી રચના અને યોજનામાં વારંવાર પ્રવૃત્ત થવું, આમ ત્રણેય મળીને જુદા જુદા નહીં, કાવ્યની ઉત્પત્તિમાં એટલે કે નિર્માણમાં, પેલો જે રેફરન્સ આવ્યો ને પૂર્વાપર સંદર્ભ એનું ભાષાંતર છે. ઇતિ ત્રયઃ સમોદિતા ન તો વ્યસ્તાસ્ય. તો એની વાત થાય છે કે આમ ત્રણેય ભેગા મળીને જુદા જુદા નહીં, કાવ્યની ઉત્પત્તિમાં એટલે કે નિર્માણમાં અને સ્ફૂર્ણામાં હેતુ છે, હેતુઓ નહીં. ન તું હેતવઃ, હેતુ ન તું હેતવઃ એમ ત્યાં આવે છે. બરાબર. તો હવે કાવ્યના હેતુઓ, કાવ્યોત્પત્તિના કારણો. તો મિત્રો, જનરલ પ્રશ્ન પૂછાય આવું, કાવ્યોત્પત્તિના કારણો મમ્મટાચાર્યને અનુસરીને જણાવો. તો તમારે શું લખવાનું છે? જવાબ આ જ છે, કાવ્યના હેતુઓ. પછી કારણો એટલે શું એવું નહીં, કારણો એ જ હેતુઓ, હેતુઓ એ કારણો. તો આચાર્ય મમ્મટે એમના સાહિત્ય સંબંધી કાવ્ય પ્રકાશમાં, એક આલંકારિક ગ્રંથ છે કાવ્ય પ્રકાશ, તો એમાં પહેલા ઉલ્લાસમાં કાવ્યના ત્રીજી કારિકામાં એમણે કારણોની ચર્ચા કરી છે. કારણ વગર કાર્ય ઉત્પન્ન થતું નથી. તો મમ્મટાચાર્ય કાવ્યના કેટલા? 3 કારણો એટલે કે 3 હેતુઓ બતાવ્યા છે અને એની કાવ્ય પ્રકાશમાં એમણે ચર્ચા કરી છે. આ 3 કારણો એટલે શક્તિ, નિપુણતા અને અભ્યાસ. આ 3 હેતુઓનું વિસ્તૃત વિવેચન મમ્મટાચાર્યે ઉપરયુક્ત કારિકાની વૃત્તિમાં કર્યું છે. કઈ વૃત્તિમાં કર્યું છે? વૃત્તિ આપણે ભણી જ ગયા, પણ છતાં એ વૃત્તિ એટલે કે શક્તિ. પહેલો હેતુ કયો છે? પહેલું કારણ કયું છે? શક્તિ. તો એ શક્તિ માટેની વૃત્તિ એ એક લીટી છે, એ આપણે વાંચી લઈએ. તો કે શક્તિ કવિત્વ બીજરૂપ સંસ્કાર વિશેષ, સંસ્કાર વિશેષ યામ વિના કાવ્યમ ન પ્રસરેત પ્રસૂતમ વા ઉપહસનીયમ સ્યાત. તો કે કવિત્વના બીજરૂપ વિશેષ પ્રકારના જે સંસ્કારોનો આપણા મસ્તિષ્કમાં અનેક જન્મમાં સંગ્રહ થયો છે એની વાત કરે છે. એટલે કે શક્તિ કવિત્વ બીજરૂપ સંસ્કાર, શક્તિ નામનો બીજ એનો સંસ્કાર થયેલો છે. યામ વિના, જો એના વિના કાવ્યની શું થાય? રચના કરવામાં આવે તો એ ઉપહાસને પાત્ર બને, નિંદાને પાત્ર બને, ઠઠ્ઠા મસ્કરીને પાત્ર બને. એટલે એ સંસ્કાર, જન્મજાત સંસ્કાર કવિનામાં શક્તિ નામનો હોવો જોઈએ. તો આ શક્તિ નામક તત્વને અન્ય વિદ્વાનો પ્રતિભા કે વ્યુત્પત્તિ તરીકે પણ ઓળખાવે છે. જો વ્યક્તિમાં કવિ તરીકેનો જન્મજાત સંસ્કાર ન હોય તો તે કાવ્ય રચી શકતો નથી.
વ્યક્તિમાં કાવ્ય પ્રતિભા હોય અથવા કાવ્ય રચનાને અનુરૂપ વ્યુત્પત્તિ પ્રાપ્ત થયેલી હોય તો જ તેને કવિતા સ્ફુરે છે. અને આવા કવિઓ જ મિત્રો, આવા કવિઓ સુંદર કવિતાઓનું નિર્માણ કરી શકે છે. જો કાવ્યની સ્ફુરણા જ ન થઈ શકે તો, અર્થાત જન્મજાત સંસ્કારો જ ન પ્રાપ્ત થયા હોય છતાં કોઈ વ્યક્તિ કવિતાની રચના માટે યત્ન કરે કે પ્રયત્ન કરે તો તે સરસ કવિતા કે કાવ્ય રચી શકતો નથી. તેની કવિતા તુકબંધી અથવા તો જોડકણું બની રહે છે, અથવા તો એ જોડકણું બને એટલે ઠઠ્ઠા, મસ્કરી, ઉપહાસને પાત્ર બને. આવી કવિતા દુનિયામાં મેં કીધું એમ હાસ્યાસ્પદ બને છે. એટલે જ શક્તિ નામનું તત્વ કાવ્યના નિર્માણ માટે અનિવાર્ય છે. તો શક્તિ એ અનેક જન્મના સંસ્કારોનો સમૂહ છે. દાખલા તરીકે તમારે એકદમ સરળ ઉદાહરણ આપતા કહી શકાય કે જેમ બીજ વિના અંકુર ફૂટીને વૃક્ષ ઉગી શકતું નથી, એમ શક્તિ વગર કાવ્યનું સર્જન પણ થઈ શકતું નથી. ભટ્ટ તૌત પ્રતિભા એટલે કે શક્તિની વ્યાખ્યા આપતા જણાવે છે કે ભટ્ટ તૌત શક્તિ એટલે કે પ્રતિભાની વ્યાખ્યા આપતા જણાવે છે કે પ્રજ્ઞા નવનવોન્મેષશાલિની પ્રતિભા મતા. નવનવોન્મેષ, નવા જો મિત્રો ત્યાં પણ સંધિ છે. નવનવોન્મેષ, નવા ઉન્મેષ, તરંગો, ઉન્મેષો, આશા. તો પ્રજ્ઞા એટલે કે નવા ઉન્મેષો, કલ્પનાઓ પ્રગટ કરનારી જે પ્રજ્ઞા છે એ જ આ પ્રતિભા કે જેને શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પ્રજ્ઞા શબ્દ ભૂત, ભવિષ્ય અને વર્તમાન આમ ત્રણેય કાળનું દર્શન કરનારી આ શક્તિના અર્થમાં એનો વિનિયોગ ઉપયોગ કરવામાં આવ્યો છે. તો કવિદંડી પણ કાવ્યાદર્શમાં આ પ્રતિભાને નૈસર્ગિકી માને છે. તો મમ્મટાચાર્ય પણ આ પ્રતિભાના મહત્ત્વને કાવ્ય જન્મથી જ પ્રાપ્ત થઈ શકે છે એવી વસ્તુ માને છે, એમ એ સારી રીતે જાણે છે. મમ્મટાચાર્ય એ જાણી શકે છે, માટે એ શક્તિ નામનું તત્વ હોવું જ જોઈએ કાવ્યમાં એની વાત કરે છે. હવે બીજું કારણ અથવા બીજો હેતુ એ નિપુણતા છે. શક્તિ, નિપુણતા તમે જોયું હતું ને કારિકામાં, તો એ નિપુણતા એટલે વ્યુત્પત્તિ, સજ્જતા, વિદ્વત્તા. તો એની વૃત્તિ શું કહે છે? તો કે લોકસ્ય સ્થાવર જંગાત્મક લોકવૃત્તસ્ય શાસ્ત્રાણાં છંદો વ્યાકરણાભિધાન કોશકલા વર્ગજ તુરગ ખડગાદિ એટલે કે ખડગ આદિ લક્ષણ ગ્રંથાનામ કાવ્યાનામ ચ મહાકવિ નિબંધનામ આદિ ગ્રહણાદિ ઇતિહાસાદિનામ ચ
વિમર્શનાદ વ્યુત્પત્તિ. તો નિપુણતા શબ્દની વ્યુત્પત્તિ આપતા જ વૃત્તિમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે લોકશાસ્ત્ર, કાવ્ય વગેરેના સૂક્ષ્મ નિરીક્ષણ દ્વારા વ્યક્તિમાં નિપુણતા આવે છે. કાવ્ય રચવા માટે આવી નિપુણતા હોવી આવશ્યક છે. લોક એટલે સમસ્ત સ્થાવર જંગમ સૃષ્ટિનું કવિએ સૂક્ષ્મ નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. તેમજ વળી છંદશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, શબ્દકોશ, 64 કળાઓ, 4 પુરુષાર્થ એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ગજશાસ્ત્ર, અશ્વશાસ્ત્ર, શાસ્ત્ર સંબંધી લક્ષણ ગ્રંથો વગેરેનો ઊંડો અભ્યાસ પણ નિપુણતા પ્રાપ્ત કરવા માટે અપેક્ષિત છે. શ્રેષ્ઠ કોટીઓના મહાકવિઓના કાવ્યોનો અભ્યાસ કરીને પણ નિપુણતા પ્રાપ્ત કરી શકાય છે. તેવી જ રીતે કવિએ ઇતિહાસ અને પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આ બધું જ્ઞાન એ જ નિપુણતા પ્રાપ્ત કરે છે. ટૂંકમાં કહી શકાય કે લોક વ્યવહારના નિરીક્ષણ પરીક્ષણથી આવેલી સજ્જતા એ તેના સર્જન માટે, કાવ્યના સર્જન માટે પ્રેરણા પૂરી પાડી શકે છે. તદુપરાંત પુરોગામીઓના સાહિત્યનું, કાવ્ય નાટકાદિનું પરિશીલન અનિવાર્ય નહીં પરંતુ આવશ્યક તો છે જ. આમ ઉત્તમ કવિઓમાં કાલિદાસ, બાણ, શૂદ્રક આદિ વિદ્વાનો આ ક્રમમાં આવે છે. આ કાવ્યોત્પત્તિનું બીજો હેતુ છે, બીજું કારણ છે. હવે અંતિમ હેતુ, છેલ્લું કારણ. તો કાવ્યના હેતુઓનો છેલ્લો હેતુ છે અભ્યાસ. પૌનઃ પુણ્યનીતિ અભ્યાસ એવું વૃત્તિમાં કહે છે મિત્રો. તો એની વૃત્તિ જોઈ લઈએ. કાવ્યમ કર્તુમ વિચાર્યુતુમ ચ યે જાનંતિ તદુપદેશેન કર્ણે યોજને ચ પૌનઃ પુણ્ય પ્રવૃત્તિ ઇતિ ત્રયઃ સમુદિતાઃ ન તુ વ્યસ્તાસ્ય કાવ્યસ્ય ઉદ્ભવે નિર્માણે સમુલ્લાસે ચ હેતુ ન તુ હેતવઃ. તો પૌનઃ પુણ્યેન, વારંવાર, ફરી ફરી, આ થયો અભ્યાસ. તો આનું ભાષાંતર જોઈ લઈએ. જેઓ કાવ્યની રચના અને આલોચના કરવાનું જાણે છે તેમના ઉપદેશથી રચના અને યોજનામાં વારંવાર પ્રવૃત્ત થવું. આમ ત્રણેય હેતુઓ મળીને જુદા જુદા નહીં, કાવ્યની ઉત્પત્તિમાં એટલે કે નિર્માણમાં અને સ્ફુરવામાં, પ્રગટ કરવામાં એક બને છે. હેતુઓ નહીં, ન તુ હેતવઃ એમ વાત થઈ હતી. તો કાવ્યના ત્રીજા હેતુ અભ્યાસ ની વાત કરતા મમ્મટાચાર્ય જણાવે છે કે નવોદિત કવિએ ઉત્તમ કોટીના કવિઓ અને વિવેચકો પાસેથી કાવ્ય રચનાનું પદ્ધતિસરનું જ શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ અથવા તો મેળવવું જોઈએ કે લેવું જોઈએ. જેઓ કાવ્ય રચનાની કળામાં સિદ્ધહસ્ત બની ચૂકેલા છે તેમજ કાવ્યનું વિવેચન અને આલોચન કરવાનું જે લોકો સામર્થ્ય ધરાવે છે એવા વિદ્વાનો પાસે જ આવા કવિ વિવેચકોના માર્ગદર્શન પ્રમાણે વારંવાર કાવ્યની રચના કરવી જોઈએ.
તો કાવ્ય રચનાનો ઉપદેશ પ્રાપ્ત કરવા માટે ઉદીયમાન કવિઓએ એમની સૂચના અનુસાર પોતાના કાવ્યોને મઠારવા જોઈએ. ઉગતો કવિ હોય ઉદીયમાન, એમણે એને સુધારવા જોઈએ. આવી વારંવારની પ્રવૃત્તિ પૌનઃ પુણ્યેન, એને જ મમ્મટ અભ્યાસ ઇતિ અભ્યાસ એવું નામ આપે છે. કવિએ આમ અન્ય કવિઓની રચનાઓ અને તે અંગે લખાયેલા વિવેચનોનો પણ અભ્યાસ પ્રાપ્ત કરી લેવો જોઈએ. આથી કાવ્યમાં સૌંદર્ય વધે છે, કવિમાં કાવ્ય સર્જન અંગેની સમજણ વધે છે. આમ મમ્મટાચાર્યે ત્રીજું કારણ અભ્યાસને સ્વીકાર્યું છે. મિત્રો, વિશ્વમાં ગમે તે પ્રકારનું સર્જન એના સર્જન પાસે સતત અભ્યાસની અપેક્ષા હંમેશા રાખતું હોય છે. આથી જ કહેવામાં આવ્યું છે કે પૌનઃ પુણ્યેન ઇતિ અભ્યાસ. આમ કવિએ કાવ્યની સર્જન કરવા માટે વારંવાર અભ્યાસ કરવો જોઈએ. આમ ફરી ફરીને જે પ્રવૃત્તિ કરવી તેને જ અભ્યાસ કહેવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે કાવ્યના હેતુઓ એટલે કે કારિકા 3 કાવ્યના કારણો એ પરિપૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, 3 કારિકા આપણે જોઈ લીધી, બરાબર. કવિનો મંગળ શ્લોક એટલે કે કવિની સૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ, કાવ્યના 6 પ્રયોજનો અને કાવ્યના 3 હેતુઓ. હવે આવતા પીરિયડમાં આપણે ચોથી કારિકા કાવ્યની વ્યાખ્યા વિભાવનાની વાત કરીશું. તો તમે ઘરે આ 3 કારિકાઓ અને એની વૃત્તિ એને સમજજો, વાંચજો, મનન કરજો, ચિંતન કરજો, નિધિધ્યાસન કરજો. પૌનઃ પુણ્યનીતિ અભ્યાસ વારંવાર. અને આ જે મેં તમને સમજાવ્યું એ તમારી મૌલિક ભાષામાં તમે લખતા શીખો. પૌનઃ પુણ્ય ફરી ફરી આજે લખો, 2 દિવસ રહીને લખો, તો એમાં કેટલુંક નવું તમે ઉમેરી શકશો અને કેટલુંક તમને યોગ્ય ન લાગે એને કાઢી પણ શકશો. તો એમ એક આખો આદર્શ પ્રશ્ન અને એનો જવાબ તમે તમારી મૌલિક ભાષામાં લખો તો પરીક્ષામાં એ પરીક્ષાના આગલા દિવસે માત્ર એનું વાંચન જ કરવાનું રહે અને તમે સાંગોપાંગ જવાબ 6 પ્રયોજનો એ 12 પાનામાં તમે લખી શકો. તો આજે આપણે અહીં અટકીએ છીએ. હવે આવતા પીરિયડમાં આપણે ચોથી કારિકાની વાત કરીશું. ઇતિ શુભમ.